ચાલો હાય ફ્રેન્ડ્સ, આજે સ્ટાન્ડર્ડ 10th ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં આપણે બાયોલોજી સબ્જેક્ટની અંદર આજે વિડિયો મારફતે આગળ જવાના છીએ. તો તેમાંની અંદર વિજ્ઞાન સબ્જેક્ટની અંદર બાયોલોજી એ વિજ્ઞાનની અંદર 3 શાખા છે: ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને એક એન્વાયરમેન્ટ વાળો પાઠ આવે, બરાબર છે, જે આપણે જીવન ઉપયોગી હોય. તો તેની અંદર આજે આપણે બાયોલોજીમાં આગળ જવું છે. 10મું ધોરણ આમ તો જોઈએ તો આપણા જીવનનું એક મહત્વના પગલાની અંદર પ્રથમ પગલું છે ગણી શકાય. તો હવે આ વિજ્ઞાનની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 10th માં ચેપ્ટર નંબર 7 બાયોલોજીમાં આપણે વાત કરવાની છે, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. આ જૈવિક ક્રિયાઓની અંદર શું પાઠની અંદર છે તો કે કોઈ પણ પહેલે તો એવી પ્રસ્તાવના આવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પશુ હોય, કોઈ સજીવ હોય, તો તે સજીવ છે તેવું આપણે કેવી રીતે ધારી શકીએ? તો પહેલી વસ્તુ, કાં તો એ શ્વાસ લેતું હોવું જોઈએ, કાં તો શ્વાસ લેતું હોય, અથવા તો કોઈ વનસ્પતિ હોય તો તેને આપણે ધારી શકીએ કે વૃદ્ધિ થઈ શકે એવી પ્રસ્તાવના આપેલી છે. પછી આગળ વધીએ તેમ શ્વસનની વાત આવે, વહનની વાત આવે, આપણા હૃદયની વાત આવે, એવી રીતે અલગ અલગ પ્રકારની વાત આપણે કરવાની હોય આ ચેપ્ટરની અંદર. પરંતુ આ બધા જે ટોપિક્સ છે એ પાઠની અંદર, તેમાંથી આપણા લગભગ મહત્વનો ટોપિક એવો પાચન તંત્ર. પાચન તંત્રની આપણે આજે વાત કરવાની છે. આ પાચન તંત્ર, મિત્રો, આ 10મા ધોરણની અંદર જે પાચન તંત્ર આપણે ભણવાનું છે, આ પાચન તંત્રની અંદર આપણે ખૂબ જ કહેવાય કે લગભગ 40% પાચન તંત્રની અંદર જવાનું છે. બાકી વધારે પડતું આગળ આપણે 11th 12th સાયન્સમાં આવશે બાયોલોજીની અંદર. તો આપણે પાચન તંત્રની શરૂઆત કરવી છે. પહેલા પાચન તંત્રમાં જોઈએ તો જે માહિતી આપણે મેળવવાની છે તે કેની મેળવવાની છે એ જોશું. કે અત્યાર સુધી આપણે નાના ધોરણમાં હોય તો આપણે આગળ જેમ હોય તો નાના ધોરણમાં આવ્યા હોય તો આપણને એવું શીખવાડવામાં આવ્યું હોય કે ભાઈ પાચન તંત્ર છે તો આપણા શરીરની અંદર આપણે જે ખોરાક લઈએ એનું શરીરમાં પાચન થતું હોય એવું આપણને સામાન્ય રીતે કહેવાતું હોય. આપણા વડીલો હોય, માતા પિતા હોય, તેના તરફથી આપણને એવું વારંવાર આપણને કહેવામાં આવે કે ભાઈ આપણે જો સારો ખોરાક લેશું તો આપણને વિટામિન્સ મળશે, પ્રોટીન મળશે, એવું બધું આપણને કહેવામાં આવતું હોય. તો એ બધું શું છે? આપણને ક્યારેક કોક કહેતા હોય ને તો આપણને એવું લાગે કે લે, એવું પ્રોટીન ને વિટામિન ને આ બધું શું છે? આ પ્રશ્નો આપણને ઘણી વખત ઉદ્ભવતા હોય. તો એવા પ્રશ્નનું જ કંઈક નિરાકરણ આપણે આ ટોપિકની અંદર કરવાનું છે, કે જેની અંદર પાચન તંત્ર સજીવોની અંદર એ આપણે જોવા જઈએ તો આપણે આગળના ધોરણોમાં વંદાનું આવે, અળસિયાનું આવે, પરંતુ આજે આપણે જે ટોપિક લેવાનો છે તે મનુષ્યનું પાચન તંત્ર તરફ આગળ વધવાનું છે. આ મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યના પાચન તંત્રની અંદર આપણે શું ભણવાનું છે તો કે એક મુખ્ય એક જ વાક્યમાં આપણે કેવું હોય તો કે જે મનુષ્યો છે એ મનુષ્યોના શરીરમાં જે આપણે ખોરાક બહારથી લઈએ છીએ, આપણે ખોરાક જે લીધો એ ખોરાક આપણા શરીરમાં લઈ જાય અને એ શરીરમાંથી આપણા આખા શરીરમાં જે વહન કે જે પ્રવાસ કરે છે આખા શરીરમાં, એનું શું થાય છે? આપણા પાચન તંત્ર અંગો ભેગા મળીને જે અંગ તંત્ર બનીને જે પાચન તંત્ર બન્યું છે, એ પાચન તંત્રની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ એનું વહન કેવી રીતે થાય છે, એનું અંદર શું પ્રક્રિયા થાય છે, તેની આગળ વધવું છે. તો નેક્સ્ટ આપણે જોશું કે આપણે ચાલુ કરી દઈએ છીએ મનુષ્યના પાચન તંત્રની અંદર. હું તમને સાથે અહીંયા આકૃતિ પણ દોરાવતો જઈશ, જે તમારે સાથે પણ દોરવાની, અને સાથે પછી લેક્ચર પૂરો થાય એટલે તમે સાથે પણ તેની પ્રેક્ટિસ 2-3 વાર કરો એટલે વ્યવસ્થિત પૂછાઈ જાય. એટલે પાચન તંત્ર છે એ 10th ની અંદર મોસ્ટ IMP એવો પ્રશ્ન આપણે ગણી શકીએ.
તો પાચન તંત્રની અંદર હવે અત્યારે હું પહેલા પાચન તંત્રની અંદર બે મુખ્ય ભાગ પાડું છું. આ બે ભાગની અંદર આપણે પાચન તંત્રને વહેંચીએ. મનુષ્યના પાચન તંત્રની અંદર પહેલો ભાગ છે એ છે એના મુખ્ય અંગો, અને બીજો ભાગ છે કે એની અંદર છે સહાયક ગ્રંથિઓની વાત આવે. આપણે લખીએ સહાયક ગ્રંથિઓ. આપણે વાત કરી મુખ્ય અંગોની અંદર જે પ્રવાસ થાય છે ખોરાકનો શરીરની અંદર, તેની અંદર પહેલા સૌપ્રથમ મુખ દ્વારા જ ખોરાક લેવાય. પછી મુખની અંદર પાછા અલગ અલગ ટોપિક્સ આવે, એ આપણે પાછું જોશું. મુખ પછી આપણે આગળ વાત કરીએ તો ખોરાક અન્નનળી મારફતે જઠરમાં જશે, ત્યારબાદ નાના આંતરડામાં જશે, ત્યારબાદ મોટું આંતરડું, અને પછી નિકાલ માટે મળાશય, અને મળ માર્ગ દ્વારા મળદ્વારથી જે નકામો પદાર્થ હોય તે શરીરની બહાર નિકાલ કરવામાં આવે. તો આ થઈ મુખ્ય અંગોની વાત, જેની આપણે હમણાં વિશેષ ચર્ચાઓ કરવાના છીએ. સહાયક ગ્રંથિની અંદર જોવા જઈએ તો પહેલી વાત તો છે કે લાળ ગ્રંથિઓ, ખોરાકને જરૂરી લાળ ગ્રંથિઓ. લાળ ગ્રંથિઓ સાથે સાથે યકૃત, અને યકૃતમાંથી જે અમુક સ્ત્રાવો આપણે જોવાના છે એ પણ આપણે જોશું. સાથે સાથે ત્રીજી વાત કરીએ તો સ્વાદુપિંડ. આ કોષ્ટક એ આખા આપણા પાચન તંત્રની અંદર ખૂબ જ મહત્વનું છે. આ કોષ્ટક એક યાદ રહે તો સામાન્ય રીતે આપણને એમ કહેવાય કે સારી રીતે ફટાફટ આપણે પાકું કરવું હોય તો તેના માટે આ કોષ્ટક આપણને વ્યવસ્થિત ઉપયોગી બને. હવે આપણે આગળ વધીએ છીએ આની અંદર કે ભાઈ પાચન તંત્ર છે, તો એ પાચન તંત્રની અંદર આપણે મુખ્ય અંગો જોયા, સહાયક ગ્રંથિઓ પણ જોઈ. હવે ચાલુ કરી દઈએ છીએ શરૂઆત. એક બાજુ આકૃતિ દોરતો જઈશ, સાથે સાથે આ બાજુના પાઠની અંદર આપણે તેનું કાર્ય પણ જોતા જઈશું. પહેલા આકૃતિ મુખથી શરૂઆત કરીએ છીએ. અહીંયા હું આકૃતિ દોરું છું, બરાબર? બધા ધ્યાન રાખે. જેમ જેમ આગળ વધશું તેમ તેમ આકૃતિ પણ આગળ વધતી જશે. હવે પ્રથમ અહીંયા આપણે જોવાનું છે એ મુખ. મુખ જોશું. મુખ એ ખોરાકનો, આને કહેશું મુખદ્વાર, અને આની જે અંદરનો ભાગ છે મુખ ગુહા. મુખ દ્વાર એટલે કે આપણું જે મોં છે બે હોઠોની વચ્ચે જે આવેલું હોય તે, અને મુખ ગુહાની અંદર જીભ અને દાંતના કોમ્બિનેશન સાથે અંદરની જે ગુહા જેવી રચના હોય તેને મુખ ગુહા કહેશું. તો મુખની અંદર મુખ ગુહામાં વાત કરીએ તો એની અંદર આપણે બે વસ્તુ ભણવાની છે. એમાં એક પ્રથમ આપણે જોવાનું છે દાંત વિશે, અને બીજું જોવાનું છે જીભ વિશે. આપણને એમ થાય કે આ બંનેનો શું આ પાચન તંત્ર સાથે કોઈ રિલેશન ખરા? તો કે હા, ખૂબ જ રિલેશન, કે જે પાચનની શરૂઆત હોય એ જ પાછું મુખ ગુહાથી પણ પાછું ચાલુ થઈ જાય. અને તેમાં દાંતથી ચાલુ કરીએ તો સામાન્ય પ્રકારે દાંતના પણ પાછા 4 પ્રકાર હોય. દાંત
શરૂઆતમાં આપણે નાના હોઈએ ત્યારે એક પ્રકારના દાંત આવે, તેને તૂટી જાય એવા, પડી જાય તેવા દુધિયા દાંત એવું કહેવામાં આવે, બરાબર છે. અને પછી પાછા પડે એટલે પાછા કાયમી દાંત આવી જાય, અને એ પાછા પડે તો પછી આવે નહીં, ચોખ્ઠું કરાવવું પડે. ઘણા દાદાઓને હોય ચોખ્ઠું, બરાબર. તો દાંતના 4 પ્રકાર, એક છે છેદક, બીજા છે રાક્ષી, બીજું છે ત્રીજી અગ્રદાઢ, અને ચોથો પ્રકાર દાઢ. આવી રીતે 4 પ્રકાર આવે. આ 4 પ્રકારની વિશેષ માહિતી પાછી આગળના ધોરણમાં કરવાની. જો કે આ પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પરંતુ આપણે ખાલી માહિતી પૂરતું આપણે જોઈ લઈએ. તો નેક્સ્ટ જીભની વાત આપણે કરવાની છે. તો જીભની અંદર આપણે જોઈ લઈએ તો કે દાંતની જેમ જીભના કોઈ પ્રકાર ન હોય, એ એક જ હોય, બરાબર. તો જીભમાં આપણે કોઈ પ્રકાર નથી. હવે દાંત, તો આપણે અહીંયા લખીએ છીએ દાંતનું કાર્ય. શું કરીએ છીએ? દાંતનું કાર્ય લખીએ છીએ. દાંત શું કરે તો કે ખોરાક હોય એના નાના ટુકડા કરવાનું કામ કરે. લ્યો, આ દાંતનું મુખ્ય કાર્ય, કે ખોરાક હોય એને નાના ટુકડામાં છે વિભાજિત કરો. આ દાંતનું મુખ્ય કાર્ય આપણે જોયું. હવે જીભની વાત તરફ આગળ જઈએ તો જીભનું સીધું આપણે કાર્ય જ જોવાનું છે. તો કે કાર્યની અંદર જીભમાં શું આવે તો કે એક તો એ ખોરાકને વલોવવાનું કામ કરે. કાર્ય કરે. આ જીભનું મુખ્ય કાર્ય તો કે ભાઈ ખોરાકને વલોવે છે, બરાબર છે, મોઢાની અંદર. અને એ સાથે સાથે જે લાળ ગ્રંથિ હોય, ઈ લાળ ગ્રંથિમાંથી જે લાળ રસ પડે છે, ઈ લાળને ખોરાકમાં ભેળવવાનું કાર્ય કરે. બરાબર છે, આ જીભનું કાર્ય. હવે આપણું જે મુખ છે એની અંદરથી જ પાચનની શરૂઆત થઈ જાય. હવે લાળ ગ્રંથિઓ ક્યાં આવેલી હોય હું તમને અહીંયા બતાવું છું. એક અહીંયા કાનની બરાબર ઉપર એક ગ્રંથિ આવેલી હોય, એનું આપણે નામ પાડીએ છીએ ઉપકર્ણ ગ્રંથિ. શું પાડીએ છીએ? ઉપકર્ણ ગ્રંથિ, બરાબર. હવે એક જીભની નીચે એટલે કે અહીંયા એનું નામ પાડીએ છીએ અધોજીહ્વા. અધોજીહ્વા. અને બરાબર નીચેના જડબામાં અહીંયા આ જે ગ્રંથિ, ત્રીજી લાળ ગ્રંથિ છે, એને આપણે કહીશું અધોહનુ. આ 3 ગ્રંથિઓ કે જેની અંદર પાછા લાળ રસ હોય અને અમુક પ્રકારના પાચક ઉત્સેચકો, જેનું નામ આપણે જોઈએ છીએ. હવે ખોરાક છે પ્રવાસની શરૂઆત કરી, અહીંયાથી મુખ દ્વાર દ્વારા ખોરાક મુખ ગુહામાં ગયો, દાંત દ્વારા નાના નાના ટુકડા થયા. ઈ નાના નાના ટુકડા થઈ ગયા બાદ જીભે શું કર્યું તો કે ખોરાકને વલોવવાનું કાર્ય કર્યું. લાળ ગ્રંથિનું શું કાર્ય? સહાયક ગ્રંથિમાંથી પહેલી ગ્રંથિ લાળ ગ્રંથિ આપણે અહીંયા આવી છે. લાળ ગ્રંથિમાંથી ખોરાકમાં લાળ રસ ભળે છે. શું ભળે છે? લાળ રસ. આ લાળ રસની અંદર આ 3 જે લાળ ગ્રંથિઓ છે, અધોજીહ્વા, અધોહનુ, ઉપકર્ણ ગ્રંથિ, એ ત્રણેયમાંથી લાળ રસ ભળે. એટલે હવે આપણે પાચનની વાત કરવાની છે. એટલે જરાક હું પાચન માટે એક વ્યવસ્થિત રીતે આપણે જોઈએ તો મુખમાં પાચન આ જોયું. હવે એની અંદર પાચનની વાત કરવાની છે. ઈ પાચનમાં ઉત્સેચક અને તે શેનું પાચન કરે છે? તે ઉત્સેચક એટલે શું કહેવાય કે એક પદાર્થનું એક એવું દ્રવ્ય કે જે ઉત્સેચક કે જે ખોરાક હોય તેનું પાચન કરવામાં ઉપયોગી થાય. આ ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. શું છે? એમાઇલેઝ. આ એમાઇલેઝ સ્ટાર્ચ, શર્કરા એટલે કે કાર્બોદિત, ત્રણેય વસ્તુ એક જ છે, અલગ અલગ પ્રમાણે બોલાતું હોય, બરાબર છે. અહીંયા લખીએ આપણે કાર્બોદિત નું પાચન થાય. શરૂઆત થઈ ગઈ છે પાચનની, બરાબર છે. હવે અધોજીહ્વા, અધોહનુ, ઉપકર્ણ ગ્રંથિ મુખ દ્વારથી મુખ ગુહામાં ગયું. હવે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આપણને સ્વાદ આવે તો સ્વાદ ક્યાંથી આવે એમ. એટલે કાંઈ એવું કાંઈ હોય કે ભાઈ આપણા શરીરમાં સ્વાદ આવે
તો આમનામ આવી જાય કે પછી એના માટે કઈ હોય તો એ પણ આપણે જોઈએ, બરાબર. તો એના માટે આપણે જોઈએ તો કે સ્વાદ માટે સ્વાદ ગ્રંથિઓ આવેલી હોય. ક્યાં આવેલી હોય? તો કે જે જીભ હોય એની ઉપર જે ઉપરનું તાળવું હોય ત્યાં આગળ આપણને શું જોવા મળશે? સ્વાદ ગ્રંથિઓ. આ ટોપિક જે છે સ્વાદ ગ્રંથિનું સ્થાન, એનું કાર્ય, એ બધું આપણે આગળના ધોરણમાં આવશે, પણ એક માહિતી માટે આપણે જોઈ લીધું છે. હવે નેક્સ્ટ આપણે મુખમાં પાચન જોઈ લીધું. હવે મુખ પછી સેકન્ડ વાત કરવાની છે તે આપણે મેં અહીંયા એક સરસ મજાની જો આકૃતિ દોરીશ, દેખાય? જો કેટલી સરસ છે, દેખાય ને? હા. હવે આનું નામ આપણે પાડી દઈએ છીએ કંઠનળી, બરાબર. પછી આ આપણી જે શ્વાસ નળી હોય ઈ, બરાબર. હમણાં આખું જાવ એટલે દેખાશો. અને આ છે ઈ અન્નનળી, બરાબર. જો આ કંઠનળી, અહીંયા આ શ્વાસ નળી છે અને આ અન્નનળી છે, બરાબર. દેખાય ને? હવે આ જે વાત કરી આ શ્વાસ નળી છે અને અન્નનળી છે, તો પહેલો તો પ્રશ્ન એ જ થાય કે ભાઈ આપણે અહીંથી ખોરાક લીધો, બરાબર. તો એ ખોરાક શ્વાસ નળીમાં અહીંયા જો અહીંયા ખુલ્લું દેખાય કે પછી જો અહીંયા અન્નનળી ખુલ્લી, તો પછી અહીંથી ખોરાક અહીંયા કેમ નથી વયો? શ્વાસમાં નાકમાંથી બહાર કેમ ન આવે કે ફેફસામાં કેમ ન વયો જાય? એવો કોઈ દી પ્રશ્ન થયો? પણ નો થાય ને, કારણ કે આપણને ખબર જ ન હોય કે આવું હોય. પણ એના માટે આપણે કુદરતે રચના કરેલી જ હોય, કારણ કે ભગવાન બધું ખબર જ હોય કે આ બધા અળવિતરા હોય એમ. એટલે પછી છે ને એને અહીંયા શું મૂક્યું? એક આવી રચના મૂકી દેવી. એ રચનાનું નામ શું હતું ખબર છે? ખાટી ઢાંકણ. શું હતું? ખાટી ઢાંકણ. એ શું કરે ખબર છે? અહીંથી આટલા તરીકે આપણે આમ ખોરાક લીધો, અહીંથી મુખમાંથી આમ ખોરાક ગયો 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 આવ્યો, અહીંયા ભોગી ગયો. એટલે હવે જો શ્વાસ લીધો હોય તો એ આમાં જાય, બાકી આ કાટી ઢાંકણ અહીંયા હોય એ આ શ્વાસ નળીની આડે પામ રહી જાય. સમજાણું? આ શ્વાસ નળીની આડે રહી જાય એટલે ખોરાક સીધો શું થાય? અન્ન નળીમાં આવી જાય. હવે એટલે કાટી ઢાંકણ પછી આપણે શું જોવાનો જે ટોપિક છે એ શું છે? તો કે અન્ન નળી. સમજાણું? કાટી ઢાંકણનું કાર્ય અન્ન નળી. અન્ન નળી શું કરે? તો કે જે ખોરાક છે એ મુખથી આવે એને સીધો ક્યાં પહોંચાડવાનું કાર્ય કરે? જઠર. કેમાં? જઠરમાં. કેમાં? જઠરમાં. જઠરની અંદર ખોરાક પહોંચે છે, બરાબર. હા, જઠરની અંદર ખોરાક પહોંચી ગયો, બરાબર. હવે આપણે આગળ વાત કરવાની છે એ જઠરની જ કરવાની છે, બરાબર. આપણે જઠરની આગળ વાત કરી તો જઠરમાં તો આપણે અન્નનળી સુધી જોયેલું, બરાબર. હવે અન્નનળીમાંથી ખોરાક હવે જઠરમાં પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? જઠરમાં. આ અહીંયાથી આમ નો કાયમ કા આવ્યો, કારણ કે અમુક હોય ને જાડા પોલમ હોય ને એમને તો કાયમ કા ખાવાની સ્પીડ હોય એટલે કાયમ કા આવી ગયો અહીંયા. હવે આપણે અહીંયા આપણે જઠર દોરીશું. જોજો કેમ દોરું છું સરખું. જોયું? જોયું ને? હું જોયું. ઓકે, જોયું. આને શું કહેવાય ખબર છે? જઠર. શું કહેવાય? જઠર. ખોરાક છે ને અહીંયા આવી ગયો, આમ 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 કરતો અહીંયા આ જઠરમાં ખોરાક આવી ગયો છે. જઠર આપણે જોવાનું છે. જઠર સુધી પહોંચી ગયો એટલે આપણે જઠર સુધી આપણે વાત કરી એમ કે આપણે જઠરમાં આગળ વધવાનું છે. તો અહીંયા જઠર આવી ગયું, જઠરમાં ખોરાક આવી ગયો. તો જઠરની અંદર કઈ થતું તો હશે ને. મેઇન કાર્ય જે હોય છે ને, સૌથી મજાનું કાર્ય છે ને જઠરમાં જ છે. એટલી મોજ આવે ને તો જોજો, નો મજા આવે ને તો કહેજો. એટલે નો મજા આવે એટલે કઈ બીજું એ નથી કરવાનું. આ છે ને જઠર, આપણા જઠરમાં આપણે જાય છે. જઠરની અંદર પેલા તો 3 પ્રકારના અહીંયા આપણે લખી નાખીએ. જઠર રસ, બરાબર ને? દેખાય છે ને? હા, જઠર રસ, બરાબર. હા, જઠર રસ આવી ગયો. જઠર રસ ની અંદર 3 પ્રકારના સ્ત્રાવ જોવાના અને એનું કાર્ય જોવાનું. સમજણ? બરાબર ને? જઠર રસ ની વાત કરવાની. જઠરમાં જઠર રસ નો સ્ત્રાવ થાય, બરાબર. હવે એની અંદર
પહેલા વાત તો મંદ HCl હોય. શું હોય? મંદ HCl. મંદ HCl સાથે સાથે શું હોય? પેપ્સિનોજન. શું હોય? પેપ્સિનોજન. એની સાથે પાછું શ્લેષ્મ હોય. શ્લેષ્મ એટલે કેવું ખબર? ચીકણું પદાર્થ આવે. ચીકણું. શરદી આવી, શરદી કોઈ દી થઈ, એ શરદી જેવું તો હોય, ચીકણું એકદમ મચાઈ જાય. એટલે કઈ પેટમાંથી કાઢવાનું ન હોય, પણ એ હોય એની જેવું, સમજાય ને એટલા માટે. બરાબર? હવે અહીંયા આપણે પાછું જઠર દોરીએ છીએ, સમજાય એટલા માટે. બરાબર? આ જઠરની દિવાલ જુઓ તો, આ જઠરની દિવાલ દેખાય? બરાબર છે? હવે આ જઠરની દિવાલમાંથી આ હું જે દોરું છું ને, ઈ જે જઠર રસ શું છે? આ જઠર રસ. જઠર રસ ની અંદર મંદ HCl હોય, પેપ્સિનોજન હોય ને શ્લેષ્મ પણ હોય. બરાબર? હવે આ બે ભેગા થાય. જોશો કેની વાત કરું છું? મંદ HCl અને પેપ્સિનોજન ની. ખબર પડી? મંદ HCl ની વાત કરી અને પેપ્સિનોજન ની વાત કરી. આ બંને અહીંયા ભેગા થશે. બરાબર? હવે તો અહીંયા હું લખું છું એક યાદ રાખવા માટેનું સૂત્ર. મંદ HCl પ્લસ પેપ્સિનોજન એટલે શું કરે ખબર છે? એક ઉત્સેચક બને. જોજો નામ લખું છું, જોજો. પેપ્સિનો. પેપ્સી ભાવે ને? પેપ્સી. પેપ્સી નો આપી. શું યાદ રાખવાનું? પેપ્સી નો આપી. પેપ્સી નો. પેપ્સિનોજન. પેપ્સી વાળો માણસ હતો ને એને પેપ્સી નો આપી. કેમ યાદ રાખવાનું? પેપ્સિનોજન, પેપ્સી નો. મંદ HCl પેપ્સિનોજન સાથે સારું એટલે ઈ ભેગું થાય એટલે પેપ્સિન નામનું બને. હવે બની ગયું એટલે આપણે પેપ્સિનોજન કાઢી નાખીએ. બરાબર? એટલે સમજવામાં આપણને સરળ. હવે અહીંયા આપણે પેપ્સિન લખી નાખીએ. મંદ HCl શું કરે તો કે મુખ્ય કાર્ય પેપ્સિનોજન અને પેપ્સિનમાં ફેરવવાનું. પેપ્સિન આવી ગયું અને આ છે શ્લેષ્મ. આ બે બાકી રહ્યા. આનું કામ આપણે પતાવી દીધું. શ્લેષ્મ થયું, પેપ્સિન થયું. હવે પેલા શ્લેષ્મ ની વાત કરી દઈએ, કારણ કે છે ને આ મંદ HCl ને અને શ્લેષ્મ ને બહુ પડે. પાક્કા ભાઈ. મંદ HCl આને હેરાન કરે ને એટલે આ છે ને બહુ ડાયું હોય એટલે ઈ છે ને જઠર ને મંદ HCl હેરાન કરે ને એટલે અહીંયા ગોઠવાઈ જાય જઠર ની દિવાલ પર. સમજાણું હું કેવા માંગુ છું? ન સમજાણું? હાલો કહો. જો મંદ HCl છે અહીંયા આવ્યું, તો જઠર ની દિવાલ એકદમ કુણી હોય એટલે શું થાય? જઠર ની દિવાલ અહીંયા મંદ હોય બરાબર છે, પણ તોય જઠર ની દિવાલ ને નુકસાન થવાનું. એટલે શ્લેષ્મ છે એ એટલો સમજુ હોય ને કે તરત જ તે જઠર ની દિવાલ પર આમ ગોઠવાઈ ગયો એટલે જઠર ને શું થાય? જઠર ની દિવાલ ને જરાય નુકસાન થાય નહીં. હવે અહીંયા જે ખોરાક આવ્યો એ મંદ HCl થયો, પેપ્સિન બન્યું, શ્લેષ્મ ગોઠવાઈ ગયો, મંદ HCl પેપ્સિનોજન ભેગા થઈ ગયા, પેપ્સિન બની ગયો. પેપ્સિન ની વાત રાખી રે, શ્લેષ્મ થઈ ગયું. પેપ્સિન ને બાકી રખાય? ન રખાય, ખોટું લાગી જાય ને. હવે એને શીખી લઈ તો પેપ્સિન માં શું આવે ખબર? પેપ્સિન શું કરે? એક પાચક ઉત્સેચક જ છે, બાકી કાઈ છે નહીં. પેપ્સિન પ્રોટીન પાચક ઉત્સેચક છે. પ્રોટીન પાચક ઉત્સેચક. શું કરશે પેપ્સિન? પેપ્સિનોજન માંથી પેપ્સિન બન્યું, પેપ્સિન થી પ્રોટીન, બધું પ વાળું યાદ જ એમ જ રાખવાનું. મંદ HCl પેપ્સિનોજન માંથી પેપ્સિન બન્યું, પેપ્સિન માંથી પ્રોટીન પાચક ઉત્સેચક. પ્રોટીન પાચક ઉત્સેચક શું કરશે તો કે ખોરાક જે આવ્યો છે એનું માંથી પ્રોટીન નું પાચન કરશે. હવે પાછું પ્રોટીન નું પ્રોટીન ન રહે, એમાંથી બદલાય. ઈ પાછું આપણે નાના આંતરડામાં હમણાં આગળ આવશે ઈ જોવાનું. બરાબર? જઠર ની આખી વાત આપણે બહુ થઈ ગઈ. હવે અમુક આમ મોસ્ટ ઓફ તો ગઈઢા માણસો એને થતું હોય, પા તો ક્યારેક આધેડ ઉંમરના હોય એટલે કે યુવાન અવસ્થા હોય એને પણ થતું હોય. એટલે શું થાય ખબર છે? આવો શબ્દ તમે સાંભળ્યો હશે, અહીંયા લખું છું, આ જોજો તરત તમને લાઈટ થશે કે જો આ ના આ તો આપણે સાંભળેલું છે. હું લખ્યું જો તો ABCD આવડે ને, એસિડિટી. એસિડિટી આપણે જોઈ ને, એસિડિટી તે જેવું. બરાબર? હવે એસિડિટી જે છે ને એ શું કામ થાય એનું આજે મુખ્ય કારણ આપી દઉં કે આપણે રોજનો ટાઈમ એક તો ફિક્સ હોય કે ભાઈ બધાયના ઘરે મોસ્ટ ઓફ તો ફિક્સ જ હોય કે ભાઈ જો પપ્પા બહુ એવી નોકરી કરતા હોય તો ભાઈ 9:30 આજુબાજુ પપ્પા આવતા હોય તો 9, 9:30 બધા જમતા હોય, અથવા બહુ એવી 5 કલાકની લોકો એવી ટીચર્સની નોકરી કરતા હોય કે બીજે કઈ નોકરી કરતા હોય તો 8 વાગે આવી જતા હોય અથવા 5 વાગે ઘરે આવી જતા હોય તો મોસ્ટ ઓફ 8, 8:30 નો ટાઈમ હોય.
પણ ક્યારેક એવું થયું કે હાલો ભાઈ લગ્નમાં જવાનું થયું, બરાબર, લગ્નમાં થયું, જમવાનું મોડું, રસોઈ મોડું આવ્યું, એટલે શું થયું ખબર છે, 8:30 નો ટાઈમ હતો જમવાનો અને વાગી ગયા કેટલા, 9:30. પણ આ જઠરને થોડી ખબર હોય, જઠરને ખબર હોય, ન ખબર હોય ને, એટલે જઠરની દિવાલમાંથી જે જઠર રસ હોય ને એમાંથી મંદ HCl ચાલુ થઈ જાય, આમાંથી આવવા માંડે. હવે એક તમે ટાઈમ સેટ કર્યો હોય કે તમારી ટાંકી હોય એમાં ટાઈમર લગાડી દીધું, 8:30 છે એ પાણી ઉપર ચડાવવું જ જોઈએ, એવું તમે ટાઈમ ફિક્સ કર્યો, મશીન તમે બનાવ્યું, તો 8:30 એ ચડી જ જાય ને. પછી તમારે ઉપર ટાંકી ભરેલી જ હોય, આખો દી વાપરું જ ન પડે, એને મશીનને ન ખબર પડે કે ઉપરની ટાંકી ભરેલી, જો તમે એવું સેન્સર ન લગાડેલું હોય તો, બરાબર. તો આમાં કઈ આપણે સેન્સર લગાડ્યું નથી. 8:30 થાય એટલે આમાંથી મંદ HCl ચાલુ થઈ જાય, બરાબર. તો 9:30 સુધીમાં અહીંયા મંદ HCl આવી ગયો એટલે જઠરની દિવાલ બળી. એટલે જઠર ક્યાં હોય, પેટ આગળ હોય અહીંયા, બરાબર. એટલે આપણને શું થાય, પેટમાં બળવા માંડે, બહુ ભૂખ લાગે ને, એને શું કહેવાય, એસિડિટી કહેવાય. એસિડિટી થવાના બીજા અમુક કારણ હોય પણ ઈ પછીની વાત છે, લગભગ તો આવું જ કારણ કઈક હોય. એસિડિટી ને દૂર કરવાનું શું હોય તો કે ઘરમાં મમ્મીને પૂછજો, બેકિંગ સોડા આવે, ખાવાનો સોડા, બરાબર, એને શું કરવાનું ખબર છે, બેકિંગ સોડા ઈ ખાવાના પાણી નાખીને પીવો ને એટલે એસિડિટી વહી જાય. શું કામ તો કે તમે ભણ્યા હશો કે બેકિંગ સોડા છે ને એ બેઝિક હોય. કેવું હોય, બેઝિક હોય. આ એસિડ છે. હવે એવું તમે ભણશો અથવા ભણી ગયા છો, એસિડ વત્તા બેઝ થાય એટલે તટસ્થ ક્ષાર, બરાબર છે, ક્ષાર વત્તા પાણી એવું થાય, બરાબર. તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય ને એસિડ વત્તા બેઝિક એટલે શું થાય, ક્ષાર અને પાણી બની જાય. એટલે શું થાય ભાઈ તો કે અહીંયા જે મંદ HCl હતો એ તાકાત થઈ જાય ને જમી લીધું અથવા તો કોઈ સોડા એવું પી લીધું એટલે એ થઈ જાય. અથવા તો ટીકડી આવે, તેમાં આવશે અહીંયા લખું છું મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ પણ કામ લાગે, બરાબર. આ આપણે વાત થઈ મિલ્ક ઓફ મેગ્નેશિયા ની, જે ટીકડીમાં આપણે મોસ્ટ ઓફ આવતો હોય તમે એની પાછળ જોઈ જશો. બાકી આ ઘરેલું ઉપાય કહી દીધો, એસિડિટી શું કામ થાય તે જોયું, જઠર રસ ની અંદર 3 વાત જોઈ, પેપ્સીનો ચંદ કેવી રીતે બન્યું, પેપ્સી વાળી વાત કરી, આ બધી પપ વાળી વાત કરી દીધી. તો હવે આપણે જઠરમાંથી આગળ વધીએ છીએ, બરાબર ને. વધુ છે ને જઠરમાં થોડું પેટ રહેવા જોઈએ. જઠરમાં ખોરાક તને 3 કલાક વલોવાયો, વલોવાનું કામ કરે જઠર, ખબર પડે છે. જઠર શું કામ કરે, વલોવાનું કામ કરે. લગભગ 3 કલાક વલોવાય પછી ખોરાક આગળ જાય. એટલે 3 કલાક સુધી બહુ ઠેકડા ન મરે, હા, નકર પછી તકલીફ થઈ જાય. ખબર પડી ને. જઠર સુધી આવી ગયા. જઠરમાંથી હવે છે ને આમ આપણે આગળ દોરશું હમણાં, બરાબર. અહીંયા આટલું બાકી રાખશું, અહીંયા ને અહીંયા 2 દોરું છું, તમને હમણાં સમજાઈ જશે. જો અહીંયા હું દોરું છું, આને છે ને અહીંથી ભૂસી નાખું છું, દેખાય છે, આ ભૂસી નાખું છું, ભૂસી નાખ્યું. આ શું છે ખબર છે, આ નળી છે ને આની પાછળથી જાય, આનું નામ હમણાં કહું છું. આ નળી અહીંથી પાછળથી જાય, બરાબર. એવું આપણે સમજવાનું, સમજણ. અહીંથી આ આપણે ભૂસી અહીંયા સમજણ. હવે છે ને જો છો, આવી કઈક વાત કરવાની છે. જોઈશ શું જોયું, અરે શું કહેવાય ખબર, નામ આપી દઉં, નામ પાડી નાખીએ આપણે. શું પાડવું તમને શું લાગે કે આમાં કઈ જે પાડવું ન પડે, આમાં યકૃત જ પડાય. અહીંયા છે ને યકૃત આવેલું હોય, શું આવેલું હોય, યકૃત. અને આ અહીંયા છે ને આમ હોય, જોજો દોરું છું, એ આમ કલર પૂરવાનો, હાટું કરવાનું. અને શું કહેવાય ખબર છે, એ નામ લખી નાખીએ આપણે. પિત્તાશય કહેવાય. શું કહેવાય, પિત્તાશય. શું કહેવાય, પિત્તાશય. અને આ નળી દેખાય છો, અહીંયાથી આમ ગઈ પછી આ જઠરની નળી, આ જઠરની નળી અહીંથી પાછળથી જાય છે અને અહીંયા જોડાયેલી છે. જો આ નળી હોય ને અહીંયા પિત્તાશય, તો આ શું, પિત્ત નળી. સિમ્પલ, એકદમ સિમ્પલ.
અહીંયા થયું, હવે પાછું અહીંયા બીજું હોય હો. સોચો હમણાં એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને કે તમે કોઈ દેવું વિચાર્યું ન હોય. અહીંયાથી આપણે આમાં કરી નાખ્યો. જો આવું હોય હો. આનું નામ હમણાં હું કહું જ છું તમને. ઓલી આપણે ગ્રંથિ લખી હતી ને, એ ગ્રંથિમાંથી આવું હોય. ગ્રંથિ હોય એક, એ ઓલી સહાય ગ્રંથિમાંની જે એક છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. આના કારણે જ તે બધું થાય હો. આ બહુ જ કામનું હોય. જો આ પિત્તાશય છે, આ પિત્ત નળી છે. હવે આનું નામ આપી દો. અહીંયા લખી નાખીએ આપણે સ્વાદુપિંડ. શું આપણે સરખું લખ્યો સ્વાદુપિંડ અને આ છે જઠર છે, બરાબર. એને આપણે વાત કરી દીધી. એટલે સ્વાદુપિંડમાં કઈ સ્વાદ ન આવે એવું ન હોય હો. જોજો પાછા અમુક હોય ને ઇન્ટેલિજન્ટ, એ તો પાછા એમ કે સ્વાદુપિંડમાં સ્વાદ આવે એવું ન હોય. જોજો તો મારશે. હવે જો અને આ હોય ને આ, ઈ આપણે પછી નામ કહીએ. ઈ આપણે એકદમ ઓલું પ્રયોગથી કહેવાનું. આમાં છે ને પિત્ત રસ હોય અને આમાં છે ને સ્વાદુ રસ હોય. આવો હું અમે બધા છે ને વૈજ્ઞાનિકો કહેવાય. અમે બધા ભેગું કર્યું, ભેગા થયા અને અમે નક્કી કરી નાખ્યું. હવે છોકરાઓને છે ને જોડે તકલીફ ન પડવી જોઈએ, એટલે અહીંયા પિત્તાશય પિત્ત નળી, અહીંયા પિત્ત રસ જ તે આવવો જોઈએ. અહીંયા જો અહીંયા સ્વાદુપિંડ છે ને તો એમાંથી સ્વાદુ રસ જ તે નીકળે, બરાબર. હવે આપણે એની વાત કરવાની છે. અહીંયા જોજો, અહીંયા બે પાર્ટ પાડી દઉં છું. જોજો તમે, અહીંયા પાડી દઈએ યકૃત, અહીંયા પાડી દઈએ સ્વાદુપિંડ. હા હેલું છે, ફટાફટ આપણે સમજી લેવાનું કે આવા બધા બહુ વાર નહીં લગાડવાની. સહેલું કહેવાય ને આ બધું તો. એટલે જો અહીંયા આપણે જોઈએ છો, યકૃતમાંથી પિત્તરસ. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં. સિમ્પલ છે ને. તો પછી પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય. હવે આનું વારવાર જોઈ લઈએ કે આમાંથી નીકળે સ્વાદુરસ. આનો સંગ્રહ સ્વાદુપિંડમાં જ થાય. આમાં કઈ બીજું કઈ એવું આવે નહીં. સ્વાદુરસ સ્વાદુપિંડમાં સંગ્રહ. પછી પાછું આગળ જાશું એટલે પાછું એની અંદરની અમુક ઘટનાઓ આવશે, પણ એ પાછું આપણે અત્યારે લેવલ બાર થઈ જશે. આ પિત્તાશય છે, આ સ્વાદુરસ આવી ગયું. હવે ખાલી યકૃતની વાત. હવે આ અલગ અલગ આપણે જોવાનું. પિત્તાશય છે, પિત્તરસ છે, એમાંથી પિત્તક્ષારો હોય. આ પિત્તક્ષારો શું કરે ખબર છે? ચરબી, પનીર, ચીઝ બહુ જ ભાવે ને. ઓલા પિઝા, ઓલા રોટલા આવે ને, રોટલાની ઉપર મસ્ત ચીઝ નાખ્યું હોય. ઈ ચરબી હોય એમાં. ઈ ચરબી હોય એનું કાંઈક તો કરવું પડે ને. એટલે ચરબીના ગોલક બહુ મોટા હોય, એમાં આ પિત્તક્ષારો કામ કરે. આ પિત્તક્ષારો હોય ને, એ પિત્તક્ષારો આપણને જે ચરબી હોય, ચરબીના જે ગોળ અને મોટા જે અણુ હોય ને, એનું નાના અણુ કે ટુકડામાં વિભાજિત કરે. લ્યો, ઈ પાછી ક્રિયા હોય ને એનું એક નામ હોય. તમને ખબર છે? આ જે ક્રિયા આવે ને એનું નામ આવે. એનું નામ શું હોય ખબર છે? તૈલોદીકરણ. અહીંયા લખું છું, યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય. તૈલોદીકરણની પ્રક્રિયા જણાવો અથવા તૈલોદીકરણ શું કહેવાય ઈ પૂછાય. પિત્તક્ષારો ચરબીના ગોળ મોટા અણુને નાના ટુકડામાં વિભાજિત કરે, ઈ જે ક્રિયા થાય એને શું કહેવાશે? તૈલોદીકરણની ક્રિયા. પિત્તક્ષારોનું કામ આવી ગયું. ચરબીનું કામ કરે. હવે આનું કઈ કામ હોય, બધા અંગોનું કઈક ને કઈક કામ હશે. તમે જોજો, એક પણ ઓલું નહીં હોય. બધા એનું કઈક ને કઈક પોતપોતાનું કામ હશે. સ્વાદુરસ છે ને, એની અંદર પહેલું કામ શું કરે ખબર છે? જે HCl હોય ને મંદ, એને આલ્કલી બનાવે. આલ્કલી એટલે એસિડિકતા ઘટાડે. કેમ કે જો હવે આગળ જાય તો આગળ કઈ નાના આંતરડું હોય, મોટું આંતરડું આવે તો એમાં કઈ શ્લેષ્મ હોય નહીં. એ બધા એને નકર શું થાય? તકલીફ થાય. એટલે મંદ HCl નાથી આલ્કલી બનાવી દે. ખોરાકમાં જે મંદ HCl ભર્યો હોય એમાં પાછો સ્વાદુરસ એડ થાય, એટલે પછી જો આખું થાય ને એ આલ્કલી બની જાય. હવે બે પાછા બે હો. આ બિલકુલ બબ્બે જ આવે હો. બધું યાદ રાખવાનું આપણે. જો બહુ સરસ છે હો બધું. હવે જોજો હો, આલ્કલી આવી ગયું. હવે અહીંયા આવશે લાઇપેઝ. આવ્યું ને?
લાઇપેઝ. હજી એક આવે, શું આવે ખબર છે? ટ્રિપ્સિન. ઓલું પેપ્સિન હતું ને એમાં ટ્રિપ્સિન છે, ખબર પડી ને? ઓલું પેપ્સિન હતું અને આ શું છે? ટ્રિપ્સિન છે. લાઇપેઝ અને ટ્રિપ્સિન ઈ શું છે? પાછું પાચક ઉત્સેચક જ આવ્યા. પાચન તંત્રમાં શું આવશે? મુખ્યત્વે પાચક ઉત્સેચકો જ આવશે, કારણ કે ખોરાકને પચાવવાનો હોય. જો પછી ખોરાક નું કઈ થાય નહીં તો પેટમાં કેટલું કેટલું આપણે રાખ્યા કરવું? કઈ પેટની કઈ ક્ષમતા હોય ને? કઈ પટારો છે? પેટ થોડું લે, આ ઊંધું બોલાઈ જાય તમને લોકો હોય ને એમાં. પેટ છે, પટારો નથી. જો આ લાઇપેઝ છે ને એ ઉત્સેચક છે. લાઇપેઝ નું પાચન પાછું કેમાં થાય ખબર છે? લિપિડ નું પાચન કરે, લિપિડ નું. અને ટ્રિપ્સિન છે ને, એ ટ્રિપ્સિન ઈ પાછું પ્રોટીન નું જ પાચન કરે, ખબર પડે છે? પેપ્સિન આગળ હતું, ઈ પાછું કેનું? પ્રોટીન નું જ પાચન કરતું હતું. પછી લાઇપેઝ છે ઈ નવું આવ્યું, લિપિડ નું પાચન કરતું હતું. બરાબર. હવે આ બધી ક્રિયા ક્યાં થાય ખબર છે? આ બધી ક્રિયા અહીંયા બધું ભેગું થાય. જો અહીંયા હું ગોળ રાઉન્ડ કરું છું. જો ખોરાક અહીંયા આવ્યો, સ્વાદુપિંડ માંથી અહીંયા આવ્યું, અહીંયા પિત્ત નળી માંથી અહીંયા આવ્યું, બધું અહીંયા ભેગું થયું. તો આને શું કહેવાય ખબર છે? પક્વાશય. પક્વાશય પાછો શું ખબર છે? કહી દઉં પાકું. એ નાના આંતરડાનું પહેલું મુખ. નાનું આંતરડું શરૂ ક્યાંક થાય તો કે પક્વાશય થી. યાદ રાખજો, પૂછાય છે, બહુ ફેરવીને પૂછાય બધા સાહેબ હોય ને. હા, હવે છે ને આપણે ચાલુ કરી દઈએ નાનું આંતરડું દોરવાનું. કરવું છે ને? ચાલો નાનું આંતરડું આપણે પેલા છે ને આ જવા દઈએ. આ પક્વાશય નું કામ હતું, બધું આપણને સમજાઈ ગયું. આ બધું છે ને એવું બધું હોય ને તો વિડીયો માંથી આપણને સ્ટોપ કરી નરવા લખતું જ હોય, સમજ્યા? એટલે આપણને શું થાય પછી આપણને સારું રહે, બધું બહુ કામ લાગે. પક્વાશય છે ને, હવે આપણે નાનું આંતરડું દોરીશું, તમે બધા ધ્યાન રાખજો. અહીંયા બધું નાનું નાનું દોરીશું હું, પછી અહીંયા મોટું પણ દોરીશ. એટલે એ પણ પ્રમાણે બધું જોતા જાજો તમે પાછું. છે ને અને અહીંયા સુધી તો આપણે બહુ મોટું ને એટલું પતી જાય. બાકી છે ખાલી ન હોય એટલે આ પતાઈ દઉં ને. તમને એક નવાઈ લાગે એવી વાત કહું, સાચું હો. નાનું આંતરડું કેવું હોય? નાનું હોય કે મોટું હોય? નાનું આંતરડું છે ને એ લંબાઈમાં મોટું હોય. સમજણ પડીશ? સમજણ પડે તમને? હું દોરું છું ને ધ્યાન રાખજો, જોતા રહેજો. એમ જ તે દોરવાનું, એકદમ નાના આંતરડા જેવું જ તે લાગે. સમજાય છે? જોજો તમે આખી રચનાઓ. ગૂંચળું 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 હોય એમાં. એકલા ગૂંચળા ગૂંચળાઓ. આવું છે ને 4 ભાગ હોય. ગૂંચળું 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 ગૂંચળું. બરાબર, આવી રીતનો ભાગ હોય. હવે છે ને અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ, એટલે હોય તો એમ જ તે પડી તમને. હવે અહીંયાથી આ બરાબર. હવે હું તમને છે બહુ મસ્ત વાત કરવાનો છો, ધ્યાન રાખજો. નાના આંતરડાના 3 પ્રકાર. પક્વાશય આવી ગયું. આને શું કહે ખબર? આને કહી દઉં, મધ્યાંત્ર. આને કહેવાય અહીંયા આવો, એને કહેવાય શેષાંત્ર. પછી આને કહેવાય આંત્રપુચ્છ. નામકરણ કરી દઈશ આપણે, આકૃતિ પૂરી કરી દઉં છું પછી સમજે. પછી જે આ દેખાય ને ફરતું, એને શું કહે ખબર છે? મોટું આંતરડું. નાનું એવું જ હોય. મોટું આંતરડું નાનું એવું હોય, નાનું આંતરડું મોટું મોટું હોય. બરાબર છે? ક્યાંય નળી બ્રેક ન થઈ જાય, જોજો, નકર પછી અંદર બધું બગડી જાય. આને કહેવાય મળાશય. આને કહેવાય મળમાર્ગ. અને આ છે ને ઈ મળદ્વાર છે. બરાબર, આપણે બધું જોયું.
હવે આપણે વાત ક્યાં કરતા હતા? અહીંયા પકવાશીમાં પૂરું થયું. હવે સીધો ખોરાક નાના આંતરડામાં આવશે. જો આ નળી છે ને આખી, જોજો જોજો, આખી નળી છે ને જે અહીંયા પાછળથી જાય, સમજણ? જો અહીંયાથી આમ પાછળ, અહીંયા અહીંયા આમાં નળી છે એની પાછળથી આમ જાય, સમજણ? જો દેખાય? બસ એમ, બસ ઓકે. હવે આપણે જોઈએ આ નાનું આંતરડું ફટાફટ. હવે સમજો ફટાફટ, આપણે બધું જોઈએ છે. નાનું આંતરડું, નાના આંતરડાની અંદર આપણે જોવા જઈએ તો હવે પકવાશયનું કામ પતી ગયું, બધું ભેગું થઈ ગયું. પકવાશય પછી આપણે લીધું નાનું આંતરડું, એમાં પાછું મધ્યાંત્ર. મધ્યાંત્રની અંદર ઓલા જે બધા લિપિડ છે, ટ્રિપ્સિન છે, બધું પકવાશયમાં ભેગું થઈ ગયું, નાના આંતરડામાં આવી ગયું, મધ્યાંત્રમાં આવ્યું. મધ્યાંત્રમાં શું થાય? બહુ સરસ કરતા, બહુ જ સરસ. હવે મેઇન પાચન, પાચન તંત્રનું મેઇન પાચન ચાલુ થાય છે. હવે ધ્યાન રાખજો, બહુ જ સરસ કાર્ય આવે છે. હવે મધ્યાંત્ર, મધ્યાંત્રની અંદર મેઇન 3 ઘટક જોશો. કાર્બોદિત પહેલું પાચન મુખમાં, મુખમાં ખબર પડી ને? કાર્બોદિત અહીંયા લખીએ, પ્રોટીન અહીંયા લખીએ, ચરબી. મેઇન 3 ઘટક, એનું આપણે પાચન કરવાનું છે મધ્યાંત્રની અંદર. પાછું નાના આંતરડામાંથી પાછો જે રસ સ્રવે એને કહેવાય આંતરરસનો સ્ત્રાવ થાય. આંતરરસ હોય, ટ્રિપ્સિન હોય, પછી જે લાઇપેઝ હતો ઈ હોય, કે પછી ઉપર મોંમાં એમાઇલેઝ હોય, પછી ખોરાકમાં ભળતો 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 આવ્યો હોય, પિત્તરસમાંથી પાછો પડ્યું હોય, આ બધું ભેગું થાય, આંતરરસ ભેગો થાય એટલે કાર્બોદિતનું પાચન ચાલુ થાય. ત્રણેયનું ચાલુ થાય. કાર્બોદિતનું કેમાં પાચન થાય? કાર્બોદિતનું પાચન આપણે જોવાનું હોય તો કાર્બોદિતનું પાચન આપણે જોશું ગ્લુકોઝની અંદર. તેમાં ગ્લુકોઝમાં. પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં. કારણ કે જે આગળ આપણે વાત કરીએ, એક જ મિનિટ. ચરબી, ચરબીનું ગ્લિસરોલ અથવા ફેટી એસિડ, બરાબર ને? આવી રીતે આખી વાત છે, સમજણ? આખી વાત બહુ જ સરસ. કાર્બોદિતનું ગ્લુકોઝમાં પાચન થયું, પ્રોટીનનું એમિનો એસિડમાં પાચન થયું, ચરબીનું ગ્લિસરોલમાં અથવા તો ફેટી એસિડમાં પાચન થયું. કારણ કે જે નાનું આંતરડું છે, નાના આંતરડાને બહુ એવી ટેવ ન હોય. કારણ કે શું હોય કે કાર્બોદિત હોય, રોટલીના કટકા આવ્યા હોય, એ બધું થોડું ઘણું પાચન થતું જ આવ્યું હોય, પણ એ સીધે સીધું કાંઈ આ છે હવે ખોરાક આમ આગળ વધે એટલે આ શેષાંત્રમાં આવે, શેષાંત્રમાં આગળ જવા પ્રવર્તો હોય. અહીંયા જો આમ દોરું છું, નાના આંતરડાનો એક ભાગ જ છે, જોજો મોટું કરીને બતાવું છું. આ શેષાંત્ર છે, મધ્યાંત્રમાં આ બધું થાય. જોજો આ બધાનું પાચન થાય મધ્યાંત્રની અંદર. હવે શેષાંત્ર આવ્યું, પાચન થયું તો શરીરની અંદર તો જવું જોઈએ કે નાના આંતરડામાં થોડું નખાય, બધા અંગને પગવું જોઈએ ને. એટલે જો હું દોરું છું અહીંયા. આ પાછું આખું આમ હોય, આમ જો આવું બધે હોય, આમ બધે અહીંયા નીચે બધે હોય, ઉપર તે બધે હોય. એને શું કહેવાય? રસાંકુરો કહેવાય. શું કહેવાય? રસાંકુરો. રસાંકુરો આંગળી જેવા પ્રવર્તો. આપણે આંગળી કેમ છે? જો આમ કરીને આમ છે કે નહીં, એ આંગળી કહેવાય. બરાબર છે? એ આંગળી જેવા પ્રવર્તો હોય, રસાંકુરો જેવું કહેવાય એને. બરાબર? હવે ઈ આખી વાત આપણે કરી. આ રસાંકુરો શું કરે તો કે આ જે પાચન થયું હોય ને ઈ પાછું આ શેષાંત્રમાં આવે. આ શેષાંત્ર છે, બરાબર? આ રસાંકુરો. રસાંકુરો દાખલા તરીકે અહીંયાથી જો આમ ખોરાક આમ મોકલું છું, અહીંયાથી આવ્યો ને એટલે અહીંથી આ ઉપાડ લે, અહીંયા આવ્યો ને એટલે આમ ઉપાડ લે, પછી થોડુંક નીચે હોય ને તો આ ઉપાડ લે. સમજ્યા તમે? પાછું આની આરે છે ને અહીંયા આમ જોજો, પાતળી પાતળી કરી દોરું છું. આ બધું શું કહેવાય? હાવ પાતળા દોરા જેવી રચના હોય, એને શું કહેવાય ખબર છે? રુધિર કેશિકા. શું કહેવાશે? રુધિર કેશિકા. થોડુંક ઉપર લખી નાખું એટલે તમને વધારે સમજાય. અહીંયા આવી રીતે આમ નળી હોય, એને કહેવાય રુધિર કેશિકા. શું કહેવાય? રુધિર કેશિકા. આ રુધિર કેશિકામાં આ બધું જે પાચન થયું હોય ને બધું રુધિર કેશિકામાં જાય. ઈ પાછું રુધિર કેશિકામાં તો સિમ્પલ છે કે ભાઈ લોહી જ હોવાનું, તો રુધિર મારફતે પાછું અહીંયા આપણે જે અહીંયાથી આમ દોરીએ તો અહીં પાછા હાથ પગ હોય, હાથ પગ હોય, મોઢું હોય, મગજ હોય, મગજમાં પણ જવાનું હોય, આવી રીતે ફટાફટ હાલતું હોય. હવે મેઇન આપણે બે વસ્તુ બાકી છે, ફટાફટ આપણે જોઈ લઈએ. બરાબર?
હવે આમ આખું સરસ મજાનું આપણે પાચન તંત્ર જોયું. હવે ખાલી એનો એક જ કે બે જ તબક્કા બાકી છે. નાનું આંતરડું પૂરું થઈ ગયું, બરાબર છે, ખોરાક શોષાઈ ગયો, પછી કાંઈક તો થાય ને. પછી મોટું આંતરડું આવે. મોટું આંતરડું, મોટા આંતરડુંમાં શું હોય ખબર છે કહું? એમાં ખાલી બાકી રહેલું પાણી હોય ને અને અમુક ક્ષારો હોય એનું શોષણ થાય. બરાબર છે, પાણી ને ક્ષારનું શોષણ એટલે શું મોટું આંતરડું કરે, પાણી ને ક્ષારનું શોષણ કરે. આખા મોટા આંતરડામાંથી ખોરાક પસાર થાય, એમાં પાણીનું પણ શોષણ થઈ ગયું હોય, જરૂરી ક્ષારનું પણ શોષણ થઈ ગયું હોય, એ પાછું શરીરની અંદર રુધિર મારફતે વયું પણ ગયું હોય. હવે પાછો ખોરાક મળાશયમાં આવે. વધેલો નકામો ખોરાક પદાર્થ મળાશયમાં સંગ્રહ થશે. પછી એ મળમાર્ગથી મળદ્વાર દ્વારા બહાર આવશે, નિકાલ થઈ જશે. સમજાણું તમને આખી વસ્તુ? હવે આપણે આખો પ્રવાસ કર્યો આખા પાચન તંત્રનો. અહીંયાથી ચાલુ કર્યું મુખ ગુહા, એની અંદર પાચન થયું અન્નનળી મારફતે જઠરમાં ખોરાક 3 કલાક વલોવાયો, પકવાસીમાં પાછું આ એકરૂપ સ્વાદુપિંડ બધાનું ભેગું થયું. પછી પાછું નાના આંતરડામાં મુખ્ય પાચન થયું, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં પાણી ને ક્ષારનું શોષણ થયું, ત્યાંથી પાછું આવ્યું એટલે મળાશયમાં સંગ્રહ થઈ મળદ્વાર અને મળમાર્ગથી મળદ્વાર દ્વારા આવ્યું. આ રીતે આપણે આખું પાચન તંત્ર જોયું છે. તો તમે આનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો, આકૃતિ આખી જોઈ લેજો, એકવાર દોરવાની ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.